બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ગરમાવો શરૂ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે શરૂ કર્યો પ્રચાર પ્રસાર. જલોત્રા જિલ્લા પંચાયત 1 બેઠક તેમજ 5 તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપની જંગી સભા. વડગામ તાલુકાની હોટ ફેવરિટ બેઠક ગણાતી જલોત્રા જિલ્લા પંચાયત સીટ પર સૌની નજર. જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ ભાજપના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળનું નિવેદન. કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી એટલે આયાતી ઉમેદવારોને લાવીને ચૂંટણી લડાવે છે. તાલુકા જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસને ઉમેદવાર નથી મળતા, બહારથી આયાતી ઉમેદવારો લાવીને ચૂંટણી લડાવવી પડે છે. પરંતુ પ્રજા હવે જવાબ આપશે. જલોત્રા બેઠક ગત ટર્મમાં કોંગ્રેસ પાસે હતી, પરંતુ નર્મદાના નીર આવવાને કારણે હવે પરિસ્થિતિ બદલાઈ છે. વસંત ભટોળ. જલોત્રા જિલ્લા પંચાયત સહિત 5 તાલુકા પંચાયત ઉપર ભગવો લહેરાશે. વસંત ભટોળ. जनता पार्टी का एक कार्यकर्ता कोईનું નામ ના લીધું હોય તો માફ કરજો. એવા એક તમામ કાર્યકર્તાનું પણ હાર્દિક અભિવાદન અને સ્વાગત કરીએ છીએ. અમારું સ્વાગત સ્વીકાર કરજો. અને આજે જિલ્લા પંચાયત જલોત્રા ઉપર ઊભા રાખ્યા છે એવા ભાઈ શ્રી ચહેરાજીને પણ આપણે ઊભા કરી અને ખૂબ ખૂબ એમને આશીર્વાદ આપીએ. એ જ રીતે નીચે આવતી જલોત્રા પણ સ્વાગત કરીએ છીએ. આપણા વણસોલ તાલુકા પંચાયત સીટના આપણા ઉમેદવાર યુવાન ભાઈ શ્રી સંદીપભાઈ. વડગામ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પણ મુસલમાન ભાઈ છે. તમને ખાલી મુસલમાન ભાઈઓને ખાલી વોટ આપવા માટેનો ઉપયોગ કરો છો કોંગ્રેસ વાળા. ક્યારે કોઈ દિવસ મારા મુસ્લિમ ભાઈ છે તો ઉમેદવાર બોલો, જોરથી બોલો, પડે છે કે 4200 વોટ ગઈ વખતે અપક્ષ ઉમેદવાર તરીકે મેલાજીભાઈ લઈ ગયા ને ભાઈ? ભાઈ લઈ ગયા. આ 4000 જલોત્રા જિલ્લા પંચાયતના ઉમેદવાર ચહેરાજી હજુરજી ઠાકોર અને 5 તાલુકાના ઉમેદવારો અમારી સાથે છે અને અમે અહીંના સ્થાનિક છીએ. અને જે સામેવાળા પક્ષના જે ઉમેદવારો છે અહીંથી 25-30 કિલોમીટરના દૂરના છે. તો આ સર્વ સમાજે અમને ખાતરી આપી છે કે અમે તમને જરૂરથી વિજય બનાવીશું અને કમળ ખીલાવીશું. એવા બધા હર સમાજનો અમે આભાર માનીએ છીએ. જલોત્રા જિલ્લા પંચાયતના ઉમેદવાર ચહેરાજી હજુરજી ઠાકોર અને 5 તાલુકાના ઉમેદવારો અમારી સાથે છે અને અમે અહીંના સ્થાનિક છીએ. અને જે સામેવાળા પક્ષના જે ઉમેદવારો છે અહીંથી 25-30 કિલોમીટરના દૂરના છે. તો આ સર્વ સમાજે અમને ખાતરી આપી છે કે અમે તમને જરૂરથી વિજય બનાવીશું અને કમળ ખીલાવીશું. એવા બધા હર સમાજનો અમે આભાર માનીએ છીએ. નમસ્કાર. આજે 18 જિલ્લા પંચાયત વડગામ તાલુકાની જે જિલ્લા પંચાયત આ જલોત્રા સીટ છે એ જલોત્રા સીટની અંદર આવતા 5 તાલુકા પંચાયત સીટ અને અહીંના જે અમારા ઉમેદવારો જે છે ભારતીય જનતા પાર્ટીના એને જંગી બહુમતીથી જીતાડવા માટે આજે તમામ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા. લગભગ હજારો લોકોની સંખ્યા આપ જોઈ શકો છો કે ઉપસ્થિતિની અંદર સૌ સમાજના લોકોએ આજે ખાતરી આપી છે. એમાં ખાસ કરીને અમારા મુસ્લિમ સમાજના લોકો પણ અહીંયા ઉપસ્થિત છે. 18 આલમના લોકોએ અત્યારે ખાતરી આપી છે કે ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવારોને કમળના નિશાન પર વોટ અપાવી આભારી કરશું અને જંગી બહુમતીથી જીતાડશું. મિત્રો, મને ચોક્કસ પૂરેપૂરી આશા છે આ લોકોનો ઉત્સાહ અને આનંદ જોઈ કે આ વખતે જલોત્રા જિલ્લા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર આવતી 5 તાલુકા પંચાયત સીટમાં આજે પાર્ટી તરફથી જેને પણ મેન્ડેટ આપ્યો છે બધા જ ઉમેદવારો જીતશે. અને આજની અમારે જે મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનની અંદર
અમારા સંત શિરોમણી શ્રી દયાલપુરી મહારાજ અહીંયા ઉપસ્થિત છે, એમના વરદ હસ્તે આજે અમે આ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરાવ્યું છે. આભાર. આ આયાતી ઉમેદવારમાં એવું છે મિત્રો, આપ જાણો છો કે કોંગ્રેસ પાસે કોઈ સ્થાનિક ઉમેદવાર જ નથી. આજે તમે અહીંયાથી 35 કિલોમીટર દૂર પાલનપુર તાલુકાના કાવોદર ગામના વતની મેલાજી એ લડવા આવ્યા છે. ગઈ વખતે પણ આ ચૂંટણી ઉપરથી હારી ગયા હતા, છતાં પણ કોંગ્રેસે બહારથી ઉમેદવાર, આયાતી ઉમેદવારને લાવી અને ચૂંટણી લડાવ્યો છે. અમારા તમામે તમામ 5 અને જિલ્લા પંચાયતના ઉમેદવારો સ્થાનિક ઉમેદવાર છે. એમના તાલુકા પંચાયત સીટની અંદર પણ કોઈ 25 કિલોમીટર દૂર, કોઈ 30 કિલોમીટર દૂર, કોઈ 5 કિલોમીટર દૂરથી આયાતી ઉમેદવારો લાવી અને લડાવે છે. તમે જાણી શકો છો કે સ્થાનિક ઉમેદવારો એમની પાસે નથી અને કોંગ્રેસ દર વખતે આવું કરે છે. એટલે આ વખતે નક્કી જ કર્યું છે આ જિલ્લા પંચાયત સીટે કે તમામે તમામ ઉમેદવારોને અને તાલુકા પંચાયતના ઉમેદવારોને જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના કમળના વોટ ઉપર, નિશાન ઉપર વોટ આપી અપાવીને આભારી કરશે. આભાર.